તારીખ 19/2/2025 ને બુધવારના દિવસે અમે શ્રી શિવશક્તિ વિદ્યાલયમાંથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓનું અલગ અલગ ગ્રુપ લઈને અમે અત્યારે રોજ બપોરના સમયે રાજપૂત કીર્તિસિંહના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને આપણા હેલ્થ માટે એટલે કે આપણા શરીરમાં જે ખોરાક ખાઈએ છીએ રોજિંદો ખોરાક એ આપણને શું ફાયદા થાય એના શું લાભ છે બરોબર એ આપણે આજે કીર્તિસિંહ બાપુ પાસેથી આપણે પ્રશ્નોત્તરી દ્વારા જાણશું અને વિદ્યાર્થીઓને પણ સમજ આપશું ઓકે કે તમે જે જીવામૃત બનાવો એનાથી શું ફાયદો થાય પ્લસ બીજું કે એ કઈ રીતે વિકાસ કરે અને બનાવવાની પદ્ધતિ કઈ છે કે જેનાથી આ જે વૃક્ષ છે એ ફળીફૃત થાય અને ઝડપી એનો વિકાસ થાય. નમસ્કાર મિત્રો, આપણા શિવશક્તિ હાઈસ્કૂલમાંથી વિદ્યાર્થીઓના સાહેબો વધાર્યા છે તો પછી હું એમને જામફળ વિશે થોડી માહિતી આપું. તો જામફળની અંદર અમે જીવામૃતમાં 10 થી 15 લીટર ગાયનું જળ, 1 કિલો ગોળ, 1 કિલો ચણાનો લોટ અને જૂનામાં જૂનું જે ઝાડ હોય એના થડની માટી આ બધી મિક્સ કરી 15 દિવસ સુધી અમે 200 લીટર પાણીની અંદર પીપળાની અંદર 15 દિવસ સુધી પડ્યું રાખીએ. આ 15 દિવસ પછી સ્પ્રે કરો તોય ચાલે, તો જમીનના અંદર કૂવો આપો તોય બી ચાલે. એનાથી ફાયદો એ કે જમીન પોચી થાય એટલે અળસીઓ બે એટલે જમીન પોચી થાય તો એનો મૂળનો વિકાસ બી સારો થાય અને ફળ એકદમ ચોખ્ખું અને સ્પષ્ટ થાય એમ. અને સ્પ્રે કરવાથી માછીની કોઈ ડંક બંક મારે નથી, જોમફળમાં તંદુરસ્ત રહે અને જીવાત બીવાત પડે ને. અને એનાથી ફાયદો એ મોટો કે આપણા ગુજરાતની અંદર 90% કેન્સરના પ્રોબ્લેમ વધી જાય. તો પછી આ ઓર્ગોનિક ખાતરથી નોકરીને આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો એમાં મોટો ફાયદો એ કે આ દવાઓનું પ્રમાણ બધું ઘટાય એમ, બીમારીનું શક્યતા ઓછી થાય. અચ્છા, એટલે જીવામૃત બંને રીતે ઉપયોગી કે જમીન પણ ફળદ્રુપ બનાવે પ્લસ જીવજંતુના કીટનાશકથી પણ છોડને બચાવે છુટકારો પામવાનો. બરોબર. પ્લાસ્ટિકનું નેચરલ મલ્ચિંગ કરવાનું કારણ એક જ કે એનાથી ઉગારો ના ઉગે પ્લસ ગરમીનું વાતાવરણ વધારે હોય અને પાણીનું અસર ઓછી હોય તો ભેજ પકડી જાય એના માટે. વિદ્યાર્થીઓ બોલો, તમારે કોઈ પૂછવું હોય તો. કોઈ પૂછો, કોઈને ખબર હોય છોકરો. ઓર્ગેનિક ખેતી એટલે પૂછો લ્યા, કીટનાશક માટે આના સિવાય બીજી કોઈ પદ્ધતિ ખરી ઓર્ગેનિક? ઓના માટે તો એમ કે ઓર્ગેનિક ખાલી બસ આ જીવામૃત આપીએ. હા, જીવામૃત મહિના આપી દઈએ બરોબર. અને આ જામફળીના લગભગ 7 મહિના થઈ ગયા. આ જામફળી વધારે મોટી હાઈટ થાય ને 15-20 વર્ષ રહે પણ લગભગ 10 થી 15 ફૂટની હાઈટ રહે. અને જેમ કટિંગ કરો એમ નવી બ્રાન્ચો ફૂટી અને નવી બ્રાન્ચો ફૂટી એમ નવા જોમફળા આવી જાય. જેમ કે આ જોમફળા આવ્યા હવે જોમફળા તમે બધા લઈ લીધા તો પછી એના નવા સુધી વળી કટિંગ કરી દેવાનું, પછી વળી નવા સુધી નવી બ્રાન્ચો ફૂટી એટલે વળી નવા જોમફળા. એટલે આ કઈ જોમફળ કહેવાય? આ તાઇવાન પિંક. અચ્છા, બહાર સપ્લાય થતી છે ને બસ. હા તો માર્કેટિંગ ઓછું હોય તો લોકો હોય તો કોપરા ફાર્મ હાઉસ પર આવીને જ લઈ જોઈએ. કેટલા સમયમાં આ ફળ આવે? ફળ તો મને ચાલુ જ રહી, 12 માસ ચાલુ રહી. પણ આઉટ સિઝન પ્રમાણે અમે 2 વખત રાખીએ વર્ષની અંદર એમ. પછી કાઢી નાખો ના, એટલે ફળ બે હારા લઈએ એમ. ફળ તો આમ તો 12 માસ ચાલુ રહી પણ 2 હારા લઈએ એમ. ખબર પડી છોકરો? તો આનાથી શું ફાયદા થાય? બધા ડીએપી યુરિયા જ વાપરો. બજારો માર્કેટમાં 50-60 રૂપિયા મળે. અમે હાલ અહીંયા લેવા આવી લોકો 150 થી 200 રૂપિયા. 50-60 રૂપિયા કિલો માર્કેટનો ભાવ. માર્કેટમાં લારી પર તમે લેવા જાઓ ને એ તમને 50-60 રૂપિયા મળતા કિલો. અને હા, આ જોમફળ નહીં, આ ઓર્ગેનિક જોમફળ, આમાં સ્પેશિયલ ઓર્ગેનિક ખાતરથી બનેલા જોમફળ ખાવા હોય તો સ્પેશિયલ હોય લોકો આવીને લઈ જાય 150 થી 200 રૂપિયા આવીને લઈ જાય. પકવેલા કાચા પછી ઘેર જઈને પકવો? ના, કાચા જ ખવાય. એટલે મીઠો હા, મીઠો એટલે ભરપૂર મીઠો એમ. હા, અચ્છા, બરોબર. એવું એક મીઠું જોમફળ હોય તો લાવો. જો ભાઈઓ, આપણે એમને બધી વાત કરી પણ આપણને એવું લાગતું હતું કે કદાચ આ વાતો વાહિયાત હોય, પણ ખરેખર જ્યારે અમે જામફળ ખાધું તો અમને ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગ્યું. આ કુદરતી અને નેચરલ પ્રાકૃતિક ખેતી દ્વારા આવો પણ સ્વાદ આપણે માણી શકીએ છીએ. આ બતાવ્યું એ બદલ કીર્તિસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.